મોરબીમાં યુવાનનું અપહરણ કરી હત્યા કરી લાશ સળગાવી દાટી દેવાના કેસમાં સુન્ની મુસ્લિમ કસ્બા જમાતે આજે જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ વડાને રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરી છે। કાયદો અને વ્યવસ્થા સામે સવાલો કરતા બેનરો સાથે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરી હતી। આમ જમીન અને પૈસા બાબતે થયેલી હત્યાના મોરબી જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ઉલ્લેખનીય છે કે મોરબીમાં તાજ મોહમ્મદ ભટ્ટીની તાજેતરમાં અપહરણ કરી હત્યા કરવામાં આવી હતી। જો કે આ મામલામાં મોરબી સિટી બી ડિવિઝન પોલીસે 5 આરોપીઓની ધરપકડ પણ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓની શોધખોળ ચાલુ છે। જે તાજ મોહમ્મદભાઈ ભટ્ટીનું મર્ડર થયું છે એના વિરોધમાં જે ગુનેગાર છે એનો વરઘોડો નીકળે, સાહેબે થોડું ઘણું સ્વીકાર્યું છે અમારી માંગણી। બાકીનું પછી જે રીતના 2 જે આરોપી પકડવાના બાકી છે એ પકડાઈ જાય તે પછી રિકન્સ્ટ્રક્શન કરશે ને કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને આવેદનપત્ર અમે પાઠવેલું છે।